सौराष्ट्र में हुई बारिश के कारण राजकोट जिले में सर्दी, खांसी, बुखार और त्वचा रोग के संक्रमण के मामले बढ़ने लगे हैं। मानसून से पहले हर दिन 500 होती थी ओपीडी, अब 575 केस। त्वचा रोग के ज्यादा मामले, त्वचा में खुजली और सूजन भी बढ़ रही है। धोराजी ग्राम में पाठक मेघराजा में लगातार बारिश हो रही है और दिन में बादल छाए रहते हैं, जिसके कारण धोराजी को बुखार और ठंड लग रही है। लेके जाएगा मैं किचन में इंजीनियर साइड उठा खाली थी नाम मैडम હું ડૉક્ટર તલવેલકર અત્યારે હાલ ધોરાજીનો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. આપણે અહીંયા વરસાદી માહોલના કારણે ભેજવાળું વાતાવરણ હોય તો તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન અને પેટના દુખાવા, ઝાડા ઉલટી જેવા પાણીના કારણે થતા હોય ને એવા રોગોનો અંદાજે 15% જેટલા વધારો જોવા મળે છે. ઉપરાંત ચામડીના રોગો પણ વધારે જોવા મળે છે. આ બધાની દવા આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો ધોરાજીના જનતાને અનુરોધ છે કે સામાન્ય લક્ષણ પણ વ્યવસ્થિત રીતે સારવાર કરાવે એ લોકો, અને પાણી ઉકાળીને પીવે, ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે, બને તેટલું સ્વચ્છ અને કોરું રાખે. બેન, ડેન્ગ્યુના કોઈ કેસ, મેલેરિયાના કેસ આવે છે? ગયા મહિનામાં પણ નથી, આ મહિનામાં પણ નથી, કોઈ પોઝિટિવ કેસ નથી આપણા. બેન, લક્ષણો શેના હિસાબે થાય છે? કયા લક્ષણ? ડેન્ગ્યુ વાળા? આ નહીં, આપણે આ શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન છે, શેના હિસાબે થાય છે? ઇન્ફેક્શનના કારણે, ભેજવાળું વાતાવરણ છે એટલે. શું લોકોને શું અપીલ કરશો બેન? લોકોની જ ને સામાન્ય જે પણ થાય એને કંઈ પણ થાય તો એની સામાન્ય વ્યવસ્થિત સારવાર વ્યવસ્થિત કરાવે, સેજ ન લેવું એને. પાણી ઉકાળ, હા, અહીંયા હોસ્પિટલ આવે, સામાન્ય શરદી ઉધરસ માટે, તાવ માટે પણ રિપોર્ટ કરાવી લે. આપણી બધી વ્યવસ્થા છે અહીંયા. પાણી ઉકાળીને પીવે, ઘરમાં વાતાવરણ ચોખ્ખું રાખે, ભેજવાળું ન રાખે, કોરું રાખે. બેન, બધી દવાઓ ઉપલબ્ધ છે બેન? આપણા બધી દવા ઉપલબ્ધ છે.